Now we are moving to our last session. અને આમ કહેવાય ને કે સ્ટોક માર્કેટમાં ટાઈમ કરવાની જરૂર નથી, પણ દેર આર સર્ટન ટેકનિકલ પાર્ટ્સ કે એમાં ટાઈમિંગ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આમાં આપણી પાસે 3 સ્પીકર્સ છે. સૌથી પહેલાં હું ઇન્વાઇટ કરીશ ડૉક્ટર જીમી કગથરાને, હુ કેમ ઓલ ધ વે ફ્રોમ વડોદરા. હી ઇઝ MD ઇન કોમ્યુનિટી મેડિસિન, આસિસ્ટન્ટ પ્રોફેસર એઝ SBKS મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર વડોદરા. He is a finance enthusiastic with 7 years of experience in equity investing. He has completed the prestigious SOIC finance course and he is an influential voice in finance with over 2,000 followers on Twitter X. એ અત્યારે આપણને છે ને એસએમઈ સ્ટોક વિશે હાઇલાઇટ કરશે. અત્યારે માહોલ એવો છે ને કે એસએમઈ સ્ટોકનું લિસ્ટિંગ થાય ને એટલે 15 જણા ઊભા હોય, ઇટ્સ મી, મારે લેવો છે, મારે લેવો છે. પણ ઇટ ઇઝ નોટ વેરી ઇઝી, કારણ કે એનું આખું જ રિસ્ક રિટર્નનું વર્લ્ડ જ આખું અલગ છે. એટલે વી હેવ કેપ્ટ ધીસ સેશન સ્પેસિફિકલી ખાસ તો યંગસ્ટર્સ માટે, કારણ કે લોકોને અત્યારે એસએમઈ સ્ટોક્સ અને આ બધી વસ્તુ જ દેખાય છે. એટલે એના તમે રિસ્ક પણ સમજો, રિટર્ન પણ સમજો અને સમજીને કરો. ઓવર ટુ યુ ડૉક્ટર જીવી. Thank you, sir. So, good afternoon. Today, our detailed session will be regarding the SME stock investment. આપણું જે આજનું એમાં આપણે પોસ્ટ લિસ્ટિંગ યુફોરિયા છે, એમાં ફંડામેન્ટલ્સ છે, ટેકનિકલ્સ છે, આપણે આખું એનું હોલિસ્ટિક અપ્રોચ ઉપર ડિસ્કસ કરશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, વાય એસએમઈ? તો જે પણ આપણા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇસીસ છે, કે ઇન્ડિયા ઇઝ અ વેરી હાઈ ગ્રોથ કન્ટ્રી, કે અત્યારે જે પણ આપણા મેજર ઇકોનોમીઝમાં ઇન્ડિયાનો જીડીપી ગ્રોથ છે તો એમાં સૌથી હાયર સાઇડ ઉપર છે. તો એનો મેક્સિમમ બેનિફિટ જે છે એ આપણે નાના કંપનીઝને સૌથી વધારે મળે છે, અને એ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થાય છે ઇન ધ ફોર્મ ઓફ એસએમઈ. યસ, બરાબર. હવે આ ડિટેલમાં હું નહીં જાઉં, વી વિલ ડાયરેક્ટલી કમ ટુ ધ બિઝનેસ. કે ધીસ ઇઝ ધ ચાર્ટ ઓફ ધ ઇન્ડેક્સ. જે એસએનપી આપણો જે બીએસસી સ્મોલ કેપ એસએમઈ આઈપીઓ ઇન્ડેક્સ છે, કે જે 2020 કે એની પહેલાંથી છે, તમે અહીંયા જોઈ શકો છો. ઇટ વોઝ અરાઉન્ડ 10,000. It has almost reached about 1 lakh, એટલે 10 beggar in returns only index level ઉપર છે, બરાબર. પણ this is a very flawed data. તમે આના ઉપર ના જતા, બીકોઝ આનું કોઈ મ્યુચ્યુઅલ ફંડ નથી, કે આનો કોઈ પણ તમને પેસિવ ઇન્વેસ્ટમેન્ટ આમાં તમને નહીં મળે, બીકોઝ આમાં ચર્નિંગ બહુ હાઈ હોય છે. નવા લિસ્ટિંગ જે પ્રમાણે થતા હોય એ પ્રમાણે આમાં નવા સ્ટોક આવતા હોય છે. લોકો ઓફ ઇન્ફ્લુઅન્સરની હમણાં જે વાત થઈ, એ લોકો આને બહુ બતાવીને કોઈ પણ એસએમઈ સ્ટોક પકડાઈ દે છે, પણ એ રીતે આમાં આગળ ના જાઓ, આપણે ડિસ્કસ કરીએ. ધીસ ઇઝ ધ CAGR, 3 year CAGR એન્ડ 5 year CAGR, they are in triple digits. આપણે અહીંયા નોર્મલી 6%, 10%, 12%ની વાત કરતા હોય, બટ ધીસ ઇઝ અ વેરી સ્ક્યુડ ડેટા ફ્રોમ અ વેરી સિલેક્ટેડ સ્ટોક્સમાંથી આ રિટર્ન આવ્યા છે. આપણે ટેકનિકલ ચાર્ટ્સમાં આની વાત કરશું. આમાં અમુક ડેટા થોડાક 1 week કે 10 days પુરાના છે, બીકોઝ સ્નિપેટ્સ મેં પ્રેઝન્ટેશન 10 days પહેલાં બનાવેલું છે, તો કદાચ તમને લેટેસ્ટ પ્રાઇસ અને એમાં નહીં જોવા મળે. સો વાય એસએમઈ? ઓકે, સો વી હેવ અ વેરી ગિગેન્ટિક રિટર્ન્સ, બરાબર. કે તમારે એફએનઓના રિસ્ક વગર તમારે ગિગેન્ટિક રિટર્ન્સ જોતા હોય, કે જે તો એ તમને એસએમઈમાંથી મળી શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ, કે એમાં અત્યારે જે પણ ગવર્મેન્ટ પોલિસીસ છે એ દે આર હાઈલી ફેવરેબલ ફોર ધ સ્મોલર કંપનીઝ. કે તેમાં તમે આત્મનિર્ભર ભારત લ્યો, PLI લ્યો, મેક ઇન ઇન્ડિયા પોલિસી લ્યો, તો એ બધી જ જે પણ પોલિસી છે એ બધી નાની કંપનીઝને બહુ બેનિફિટ કરે છે, બરાબર. અને એ બધા જે પણ નાની કંપની છે એમને ફંડ જોઈએ છે ગ્રો કરવા માટે, તો એ ફંડ એ લોકો આઈપીઓ માર્કેટમાં આવે છે, બીકોઝ એટલી નાની કંપનીઝને કોઈ બેંક એટલી ઇઝીલી લોન્સ નથી આપતા, બરાબર. 15-20% કેગર જે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં મળે એના માટે આમાં ના આવતા. આમાં અગર આવું હોય, ધીસ ઇઝ અ હાઈ રિસ્ક હાઈ રિટર્ન. તમારા ડ્રોડાઉન્સ પણ આમાં ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં 40-50% પોર્ટફોલિયો લેવલ ઉપર પણ જઈ શકે છે. કે જેને 2017-18નો બેર માર્કેટ જોયો હશે એમને ખ્યાલ હશે કે શું થયું હતું, બરાબર. અત્યારે પણ છેલ્લા 3-4 મહિનામાં પણ સારું એવું કરેક્શન આવ્યું છે, અને ઘણા સ્ટોક્સ છે ને એ ઓલમોસ્ટ ટોપથી 50%ના ડ્રોડાઉન ઉપર આવી ગયા છે. પણ જે ચાલે છે એ એટલા ચાલે છે, આપણે એમના ચાર્ટ્સમાં જોઈએ. સો ટફ કેમ છે, બરાબર. ધીસ ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ પાર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર. આ તમારા લાર્જ કેપ જેવા નથી કે 6 મહિના સુધી કે 1 વર્ષ સુધી તમે ભૂલી જાઓ તો ભાવ ત્યાં ને ત્યાં હોય, બરાબર. દે આર ટ્રેડેડ ઇન લોટ સાઇઝ. તમે ઇક્વલ ક્વોન્ટિટીમાં કે 1 ક્વોન્ટિટી 2 ક્વોન્ટિટીમાં ના લઈ શકો. એના જે સ્પેસિફિક ક્વોન્ટિટીઝ જે એક્સચેન્જ બોર્ડ જે નક્કી કર્યા હોય એમાં લેવા પડશે. લિક્વિડિટી ઇસ્યુ બહુ હશે તમારે આમાં. સર્કિટ્સમાં એ લોકો સ્ટેજ કરે છે, ટ્રેડિંગ થતી હોય છે. અને પ્લસ જે ESM સ્ટેજ 2 જે લાસ્ટ મંથ જ સેબીએ આમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, લેસ દેન 1000 કરોડની માર્કેટ કેપમાં બહુ લિક્વિડિટી ઇશ્યુઝ ક્રિએટ થાય છે. બટ નાવ માર્કેટમાં છેલ્લા 1 મહિનાની જે બીડ સેલ પેટર્ન જોઈ છે, ધ માર્કેટ ઇઝ નાવ સ્લોલી એડપ્ટિંગ ટુ દેટ.
એક્યુરેટ પોઝિશન સાઇઝિંગ નહીં થાય. ફોર એક્ઝામ્પલ તમે અગર 25 લાખનો પીએફ લઈને બેઠા છો ને તમે વિચારો મારે આમાં 2%નું એલોકેશન કરવું છે કોઈ પણ સ્ટોકમાં, એ પોસિબલ નહીં થાય. કારણ ઘણીવાર એવું હોય કે લોટ સાઇઝ જ તમારા 4 લાખ 5 લાખની રેન્જમાં સ્ટાર્ટિંગ એન્ટ્રી તમારી એટલાથી થતી હશે. બ્રોકરેજ રિપોર્ટ આમાં તમને નહીં મળે. તમારી ટોટલી આ લોનલી ઇન્વેસ્ટમેન્ટ હશે. કદાચ એવો સ્ટોક તમે ગોતીને આવશો તો તમારા ગ્રુપમાં કે કોઈને ખબર પણ નહીં હોય. બરાબર. હવે આ ઇન્વેસ્ટમેન્ટના અમુક જે અત્યારે મેઇન બોર્ડમાં છે, બટ ધીઝ વેર ધ વિનર્સ ઓફ ધ લાસ્ટ સાયકલ. આના કોકદી તમે ખાલી ચાર્ટ્સ ખોલીને જોજો કે એનો ફંડામેન્ટલ ખાલી તમે સ્ક્રીનર ઉપર ખાલી એનો પેટ ગ્રોથ જોશો ને, દે આર ઓલમોસ્ટ 50 to 100 બેગર્સ. બરાબર. પણ એ કેટલામાંથી અગર તમે જોશો તો કદાચ આ વર્ષમાં કે ગયા વર્ષમાં 150 કે 200 એસએમઈઝ લિસ્ટ થયા હોય ને, તો એમાંથી ઓનલી 10 આર ધીસ મચ બેગર. બરાબર. અરાઉન્ડ 80% સ્ટોક્સ જે છે દે આર ઓલ સાઇડવેઝ ઓર ઇન અ ડાઉનવર્ડ ટ્રેન્ડ. બરાબર. પણ આપણે આને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરો? બોમ્બે સુપર તો ખબર હશે, આપણે રાજકોટની જ કંપની છે. ઇટ વોઝ મિરેક્યુલસ સ્ટોક રિટર્ન્સ એમને આપ્યા. ઘણા લોકોની એમાં લાઈફ ચેન્જિંગ રિટર્ન્સ જોવા મળ્યા. ઓલ્સો ધ કેપી ગ્રુપ, ઇટ ઇઝ આપણી સુરતની જ રિન્યુએબલ કંપનીની રિન્યુએબલ્સમાં વર્ક કરે છે. કોણ એક્ટિવલી કોણ રિઝલ્ટ ટ્રેક કરે છે? અગર આ વખતે કોઈએ રિઝલ્ટ ટ્રેક કર્યા હશે ને, તો તમારી એક આપણે નુવામાની પણ રિપોર્ટ આવી હતી કે લાસ્ટ 4 યર્સમાં સૌથી મોટો ડાઉનગ્રેડ મેજર જે ઇપીએસ ડાઉનગ્રેડ છે, અર્નિંગ પર શેરનો ડાઉનગ્રેડ, એ લાર્જ કેપમાં આવ્યો છે. એન્ડ ઓવરઓલ મોસ્ટ ઓફ ધ નોટ ઓનલી એસએમઈઝ બટ ધ સ્મોલ કેપ્સ અને ધ માઇક્રો કેપ્સ જે લેસ દેન 1000 કરોડમાં મેઇન બોર્ડમાં પણ ટ્રેડ કરે છે, એમના ઓવરઓલ બ્લોકબસ્ટર રિઝલ્ટ્સ હતા. અગર તમે યર કમ્પેર કરો વિથ ગુડ ઓપરેટિંગ કેશ ફ્લો. આપણે શું થાય કે કંપની નફો કરે છે બટ કેશ ફ્લો નથી. But this time they proved with a good operating cash flow too, and most of them are H2 heavy. બરાબર. તો એમાં પણ તમને આ વખતે એના ઉપર વધારે સારું ફોકસ હતું. હવે એસએમઈ કંપનીને સ્ટડી કઈ રીતે કરવું? અમુક લોકો ખાલી ટેકનિકલ ફોલો કરે, અમુક લોકો ખાલી ફંડામેન્ટલ ફોલો કરે, અને અમુક લોકો ખાલી ટીપ બેઝ ઉપર કરે. બટ આમાં તમારે સર્વાઈવ કરવું હોય, અગર તમે આમાં પ્રોપરલી આવવા માંગો, તો આને તમારે હોલિસ્ટિક અપ્રોચમાં ટ્રિપલ ફ્રેમવર્ક ઉપર ત્રણેયને તમારે કમ્બાઈન કરવા જ પડશે. અને કોઈ પણ ન્યૂ કમર છે કે આમાં તમે લોકો વર્ક કરો છો કે પહેલી વાર અગર આમાં આવો છો, તો એવું ના વિચારતા કે સિંગલ સ્ટોક લઈને મારું આમાં 100 બેગર બની જશે. નો, એટલીસ્ટ 5 to 10 વિનર્સ એન્ડ 5 to 10 ગ્રેટ લૂઝર્સ પાસ્ટના તમે સ્ટડી કરો, અને પછી તમે સેક્ટોરલ વાઇઝ એલોકેશન આમાં તમે સ્ટાર્ટ કરી શકો છો. હીરો આમાં બનવા નહીં આવવાનું, બિકોઝ આમાં ડ્રોડાઉન્સ એટલા સિવિયર હશે કે તમે ઘણા પીએફ ઉપર બહુ સિવિયર ઇમ્પેક્ટ આવે છે. ફંડામેન્ટલ એનાલિસિસ કઈ રીતે કરું? તો સૌથી પહેલાં તમે આરએચપી, અગર તમને ટાઈમ મળે તો આરએચપી તમને એમ થાય કે 150 પેજનો ડોક્યુમેન્ટ છે, હું કઈ રીતે વાંચું? વાંચવાના એમાં ખાલી અગર ટાઈમ મળે તો 10 પેજ વાંચવાના મેનેજમેન્ટ ડિસ્કશન એન્ડ એનાલિસિસ ઉપર. ઓકે. મેનેજમેન્ટ મીટના નોટ્સ તમે જોઈ શકો છો. મેનેજમેન્ટ મીટ અગર પર્સનલમાં તમારી સ્કટલ બટ આપણી લોકલ કંપનીઝ હોય કે અગર તમારા કનેક્ટ્સ હોય તો ધેટ ઇઝ પોસિબલ. વેલ્યુ પિકર, લિંક્ડઇનમાં પણ હવે કંપનીઝ અપડેટ કરે છે. તમને ટ્વિટર કે એક્સ ઉપર પણ ઘણા ડિટેલ થ્રેડ્સ મળશે. ધીસ ઇઝ નોટ ટીપ, કોઈ પણ તમને ટીપ નહીં. હું તમને આખું વાત કરું છું કે કંપની એનાલિસિસ ઉપર, કે આખો કંપનીના થ્રેડ્સ તમને મળી શકશે. બરાબર. અમુક કંપનીઝ હવે કોન્કોલ અને ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન પણ આપવા લાગી છે. હમણાં નુવામાની મુંબઈમાં મીટ થઈ હતી, તો એમાં મોર દેન 50% કંપનીઝ વર એસએમઈઝ, અને એ લોકોએ ત્યાં જે પ્રેઝન્ટેશન કર્યું હતું એ લોકોએ ઓફિશિયલી પબ્લિક એક્સચેન્જ ઉપર પણ લિસ્ટ કરેલા છે. બરાબર. સ્ક્રીનરમાં તમને આમાં એક્ઝેક્ટ તમને જોવા નહીં મળે, એનું અમને ઉદાહરણ આપું છું. અને પ્રોજેક્શન અને ગાઈડન્સ અગર કંપની કહે કે અમે 100% ગ્રો કરશું કે 50% ગ્રો કરશું, તો એને હંમેશા એક પિંચ ઓફ સોલ્ટ સાથે પોતાના લોઅર માર્જિન ઉપર જ રાખવું. બરાબર. આ એક મેં કસ્ટમ એક્સેલ બનાવેલી છે કે તમારે અગર, બિકોઝ તમને આમાં સ્ક્રીનર ઘણીવાર તમને રોંગ પી બતાવશે. સો વોટ યુ કેન ડુ, યુ કેન સિમ્પલી કેલ્ક્યુલેટ ધ ઇપીએસ. આઈ હોપ કે તમને ઇપીએસ અને ટ્રેલિંગ 12 મંથ પી ને એ તમને કેલ્ક્યુલેટ કરતા આવડતું હશે. તો અગર એ રીતે તમે કરી શકો તો FY24 પી, FY25 પી એસ્ટિમેટેડ તમારો કેટલો હશે અને કેટલી એસ્ટિમેટેડ ગ્રોથ રેટ છે, એના ઉપર તમે આખું આમાં કેલ્ક્યુલેશન કરી શકો છો. બરાબર. સી હાઉ FY24 EPS વોઝ ધીસ મચ. બરાબર. અગર આ કોઈ પણ કંપની છે એને હાફ યર ફર્સ્ટ હાફમાં, બિકોઝ આ લોકો હાફ યરલી રિઝલ્ટ આપશે, તમને ક્વાર્ટરલી રિઝલ્ટ બહુ રેર હશે, તો હાફ યરલી રિઝલ્ટ્સમાં તમને અગર આટલો ઇપીએસ આવે છે અને મેનેજમેન્ટ ગાઈડન્સ પ્રમાણે અગર આટલો ઇપીએસ થઈ શકે છે, બરાબર, સો ઇટ ઇઝ ઓલમોસ્ટ વેરી હાઈ ગ્રોથ. તો મારો ઇપીએસ ગ્રોથ એસ્ટિમેટેડ મેં આમાંથી કાઢેલો છે, અને એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આમાં તમારે પેગ રેશિયો ઉપર જવાનું, બિકોઝ પી એટ ટાઈમ્સ વિલ બી હાઈ. 50-60ના પીઝ ઉપર ટ્રેડ કરતી હશે કંપનીઝ. બરાબર. તો પેગ રેશિયો દેટ ઇઝ વિચ ઇઝ ધ પીઈ ડિવાઇડેડ બાય ધ ઇપીએસ ગ્રોથ રેટ. એ તમે મેઇન બોર્ડ કંપનીમાં પણ આને ઇઝીલી યુઝ કરી શકો છો.
સી ધીસ ઇઝ અ ક્લાસિકલ એક્ઝામ્પલ કે સ્ક્રીનર પી તમને આમાં કેટલો બતાવશે 104, બરાબર. બટ એકચ્યુઅલમાં અગર તમે કેલ્ક્યુલેટ કરશો આ તમારો FY23ના નંબર્સ ઉપર બતાવે છે, બરાબર. એટલે આમ લોકો શું કરે કે આના ઉપરથી જોઈને આઈડિયાને રિજેક્ટ કરી દે, બટ એકચ્યુઅલમાં કંપનીનો પી ઇઝ 20. હાઉ? આ યરનું અગર તમે રિઝલ્ટ જોશો તો એને સમથિંગ અરાઉન્ડ 3.5 CRનો પેટ પોસ્ટ કર્યો છે ફોર ધ ફર્સ્ટ હાફ. સેકન્ડ હાફમાં ઇફ કંપની ડઝ ધ સેમ તો એનો 7 CRનો પેટ ખાલી આ વર્ષમાં થશે. કંપની ટ્રેડ્સ એટ અ માર્કેટ કેપ ઓફ 143 CR, તો કેટલો થશે એનો પી? ઇટ ઇઝ ટ્રેડિંગ એટ અ ફોરવર્ડ મલ્ટિપલ્સ ઓફ 20, બરાબર. કંપની મંથલી એનો જે પણ એનો સેલ ડેટા છે એ અપડેટ કરે છે કે અમારો આ મંથમાં તમારો 150% ગ્રોથ છે. વોટ મોર યુ કેન એક્સપેક્ટ ફ્રોમ દેટ? બટ વોટ બાયસ વી હેવ કે આ તો આટલા હાઈ પી ઉપર છે તો આપણે આને નીકાળી દઈએ, બરાબર. બટ એટલીસ્ટ ટ્રાય ટુ સ્ટડી એન્ડ ટ્રાય ટુ કેલ્ક્યુલેટ પી ફ્રોમ યોર સાઇડ. તમે એટલું તમારે આમાં મહેનત જાતે કરવી પડશે, સ્ક્રીનર આમાં હેલ્પ નહીં કરે. અને પ્લસ રિસન્ટલી લિસ્ટેડ હશે તો ROC મોસ્ટ ઓફ ધ ટાઈમ દે વિલ બી ફોલ્સ, બરાબર. ઓવર એલોકેશન ના કરવું. સેપરેટ પીએફ રાખો. અગર એસએમઈમાં તમે ન્યૂ એન્ટ્રી કરો છો તો સેપરેટ પીએફ તમારો રાખો અને એનું કમ્પેરિઝન કરો કે એ કેટલું મેઇન બોર્ડ સાથે કે ઇન્ડેક્સિક સાથે કે એસએમઈ IPO ઇન્ડેક્સ સાથે કે સ્મોલ કેપ ઇન્ડેક્સને તમે બીટ કરી શકો છો કે નહીં. ટેકનિકલ્સમાં આમાં હું તમને કોઈ ઇન્ડિકેટર નહીં, બટ એક તમે ખાલી સ્ટેજ એનાલિસિસ સરે મારું કામ ઘણું ઇઝી કરી દીધું. હવે એમાં આપણે સીધા આવીએ, બરાબર. તો મેં તમને વાત કરી હતી કે 100માંથી જે 10 હશે ને વિનર, એમના ચાર્ટ્સ તમને આવા જોવા મળશે કે જે લિસ્ટિંગથી સીધા સ્ટેજ 2માં વયા જશે, બરાબર. સી ધીસ ઇઝ ધ ચાર્ટ ઓફ અ પર્ટિક્યુલર કંપની. એ લિસ્ટિંગથી સીધો એ લોકો સ્ટેજ 2 ઉપર હતો. ધીસ ઇઝ ધ મૂવિંગ એવરેજ. એ મૂવિંગ એવરેજને એને બ્રેક જ નથી કરી, બરાબર. આમાં તમે ગમે ત્યાં બેસો, અહીંયા અગર તમારી એન્ટ્રી હોય, આ કન્સોલિડેશનમાં એન્ટ્રી હોય, આ કન્સોલિડેશનમાં એન્ટ્રી હોય, કોઈ બ્રેકઆઉટ ટ્રેડર્સ છે તો આ બ્રેકઆઉટમાં તમારી એન્ટ્રી હોય, સો યુ વુડ બી ઓન અ પોઝિટિવ સાઇડ. ફંડામેન્ટલ્સ, કંપની વોઝ પોસ્ટિંગ ઓર્ડર્સ, તો અમે ફંડામેન્ટલ્સ બી તમે ચેકઅપ કર્યું. પી હવે ટ્રિપલ ડિજિટમાં છે. ઇન ધીસ ફેઝ ઇટ વોઝ અરાઉન્ડ 30 to 40 પી, સો નાવ ઇટ ઇઝ એન એક્સટેન્ડેડ ફેઝ. આ તમારું જે સરે વાત કરી કે જે આપણે સ્ટેજ 3, ધીસ ઇઝ અ સ્ટેજ 3 વિચ ઇઝ ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન ફેઝ. હવે અહીંયાથી બ્રેકઆઉટ અત્યારે તો આવ્યું છે, પણ એ તમારે ઇવેલ્યુએટ કરવું પડે કે બ્રેકઆઉટ આવશે કે બ્રેકડાઉન જશે. દેટ્સ વાય આઈ હેવ ડ્રોન અ સપોર્ટ એન્ડ ધ રેઝિસ્ટન્સ ફોર ધ સેમ. Similarly, this is another company. This is a classical stage 2 pattern. One more company, classical stage 2 pattern. These are all from the different sector. This is from power to power proxies to semiconductors to gold. This one is in hospital care. See, this is in a branded Ayurvedic hospital care. It is a 30 bagger since listing. એને તમને મંથલી ટાઈમ ફ્રેમમાં કોઈ પણ ટેકનિકલ પેટર્ન ઉપર એક્ઝિટ નથી આપી. યર ઇટ વોઝ ગ્રોઈંગ એટ 60 to 70% વિથ અ માર્જિન એક્સપાન્શન. તો તમારા ફંડામેન્ટલ્સ ચેક હતા, ટેકનિકલ્સ તમારા ચેક છે અને બહુ મોટો ડ્રોડાઉન તમને આપતી નથી. તો દેટ મીન્સ દેટ યુ કેન રાઇડ ઇટ. ઓકે, અગર તમારે મેગા વિનર્સ જોતા હોય તો તમે આવી રીતે રાઇડ કરી શકો. અને અથવા તમે આમાં એલોકેશન ડ્રોડાઉન કરતા જાઓ કે તમારી પાસે એક લોટ હતો, લોટ રિવિઝન આવ્યું તો તમે અમુક પાર્શિયલ સેલિંગ કરી શકશો. બિકોઝ ઇફ યુ હેવ અ મેગા વિનર તો એ શું થશે કે કંપની જ્યારે લઈને આવે ત્યારે એનો 3000ની લોટ સાઇઝ હોય. પછી અગર એ વધારે મોટી થશે તો એનું લોટ સાઇઝ નાની કરશે 1000, તો તમે એ સમયે એનું પાર્શિયલ બુકિંગ કરીને તમારો કેપિટલ પાછું લઈ શકો છો. આમાં એવી રીતે ના જાવ કે આ મારો સ્ટોક છે કે ધીસ વિલ બી ધ નેક્સ્ટ 1 lakh crore માર્કેટ કેપ. નો, એવું લાગે તમને કે હા બહુ તમારે કન્વિક્શન છે તો પાર્શિયલ તમે આમાં પ્રોફિટ્સમાં પણ તમે બુકિંગ કરી શકો છો. અગેન ધીસ ઇઝ અ ફિનટેક કંપની. ઇટ ઇઝ અ 100 bagger. નાવ હું તમને જે પોસ્ટ લિસ્ટિંગ IPO યુફોરિયા છે ને એ અહીંયા તમને જોવા મળશે કે અહીંયા કંપની લિસ્ટ થઈ. ધીસ વોઝ ધ યુફોરિયા એન્ડ નાવ ઇટ હેઝ કેમ બેક ટુ ધ નોર્મલ વેલ્યુએશન. હવે આ પાછું તમારું અહીંયા બેઝ ફોર્મેશન થશે, બરાબર. આ કન્ડિશનમાં કેવું હતું કે ધ કંપની વોઝ અંડર વેલ્યુડ. હું નામમાં એટલે સ્પેસિફિકલી નથી જતો બિકોઝ ધીઝ આર બેસિકલી કમોડિટીઝ. તો આ પેટર્ન તમને કન્ટિન્યુઅસલી બધામાં તમને જોવા મળશે જ, બરાબર. તો ધીસ વોઝ ધ માર્કઅપ ફેઝ. અહીંયા તમને એક્ઝિટ આ પોઈન્ટ પર તમને એક્ઝિટ મળી ગઈ. બટ ટ્રાય કે આટલું 100, 200, 300%ના ગેઇન્સ પોસ્ટ લિસ્ટિંગ આવ્યા હોય તો ખાસ કરીને એન્ટ્રી ના કરવી, ફોમો ના આવવું જોઈએ. બહુ અગર તમે આમાં એકવાર પડશો તો ઘણા તમને એવા જોવા મળશે કે ના યાર આ મારા વોચ લિસ્ટમાં હતો અને 2x થઈ ગયો વિધિન 2 weeks. બહુ આવી વસ્તુ જોવા મળશે. બટ ટ્રાય કે આ કેસમાં આવીને બાય ના કરો. તમને કંપની બહુ સારી લાગે, પોસ્ટ લિસ્ટિંગના રિઝલ્ટ જુઓ, પોસ્ટ લિસ્ટિંગનું કોઈ પણ રિઝલ્ટ સારું આવે, મેનેજમેન્ટ સાચું છે, તો આ ફેઝમાંથી અત્યારે આને અહીંયા પાછું બ્રેકઆઉટ આપ્યો છે, બરાબર. ધ લિસ્ટિંગ તો પછી અહીંયાથી તમે આ બેઝ ફોર્મેશન અગર થાય તો બેઝ ફોર્મેશનમાં તમે એન્ટ્રી લઈ શકો. બટ મારો ખાલી કહેવાનો હેતુ એટલો છે કે અહીંયા બાય ના કરતા. ધેટ ટ્રાય. સિમિલરલી અનધર વન
બરોડાની જ કંપની છે, બરાબર. ઇટ ઇઝ ઇન ધ સેક્ટર ઓફ EMS. જ્યારે આવ્યું ત્યારે આશિષ કચોલિયા અને મેની ગ્રેટ ઇન્વેસ્ટર્સ વેર ઓલરેડી લોડેડ ઇન ધ પ્રી IPO એન્ડ પોસ્ટ લિસ્ટિંગ પણ એમાં ઘણા મોટા બાઇંગ્સ થયા હતા. બટ સી વોટ ઇટ ડીડ ફ્રોમ 750 ટુ ઇટ વેન્ટ ટુ 400. ઓકે, અગર તમે 700 ઉપર લીધો ને તમે ગમે ત્યાં આમાં સર્કિટ્સમાં ધીસ આર ધ લોઅર સર્કિટ્સ, અગર તમે જોશો તો ધીસ આર ધ લોઅર સર્કિટ, ધીસ ઇઝ ધ લોઅર સર્કિટ. ઓકે, તો આમાં તમને એક્ઝિટ પણ પ્રોપરલી ઘણીવાર ના મળી શકે. Again, one of the this is from a EPC space. This is a gas line EPC. It is having a drawdown of almost more than અત્યારે તો આનો ભાવ 200 થી પણ નીચે છે, તો more than 50% drawdown despite giving a result of 60% year-over-year growth on EPS. Okay, તો એવું નથી કે રિઝલ્ટ સારું આવશે તો મુવમેન્ટ આવશે. તો ઘણીવાર આમાં તમારે ઓપરેટરને પણ ચલાવવામાં ઇન્ટરેસ્ટ ના, because these are most of the time 70-80% of the trading volume per day is by the operator. હું થોડો ફાસ્ટ એટલા માટે જાઉં છું, હજી આપણે ઘણી સ્લાઇડ્સ બાકી છે. ઓકે, હવે આને હું ઝોમ્બી પેટર્ન કહું છું. તમને 10 માંથી 8 SME તમને આવા સ્પેસમાં જોવા મળશે. ઇટ ઇઝ ગોઈંગ નોવેર. સિન્સ 2 years ઓફ ધ લિસ્ટિંગ ઇટ ઇઝ ગોઈંગ નોવેર. ના રિઝલ્ટ આપશે, તમે ખાલી વાતું વગર તમને સાંભળવા મળે. તો એકવાર રિઝલ્ટ ટ્રિગર હોવું જોઈએ. રિઝલ્ટ ટ્રિગર ના હોય, ચાર્ટ્સ અગર સાઇડવેઝ ટ્રેન્ડમાં હોય કે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં હોય, જસ્ટ ગીવ ઇટ અ પાસ. બરાબર. સી ધીસ ઇઝ વન મોર. જ્યારે કંપની આવી હતી આને એવું ધે ક્લેમ કે વી એમ ટુ ગ્રો 70-80% ગ્રોથ અ યર, બટ સી ઇટ વેન્ટ ફ્રોમ 110 ટુ ઓલમોસ્ટ 40 રૂપીઝ. ઓકે, સો આમાં તમારે આવા કન્ડિશનમાં અગર ઇન કેસ ઇફ યુ હેવ એન્ટર્ડ, મેક શ્યોર કે તમે કોઈ પણ જગ્યાએ સપોર્ટ બનાવો કે મૂવિંગ એવરેજના બ્રીચ ઉપર તમારા એક્ઝિટ્સ રાખો. ટેકનો ફંડા અપ્રોચ આમાં રાખવા બહુ જરૂરી છે. બરાબર. આ પણ એક કંપની હમણાં રિસન્ટ પોસ્ટ લિસ્ટ ખરાબ રિઝલ્ટ આવ્યા પછી ESM 2માં એને 16 સ્ટ્રેટ લોઅર સર્કિટ્સ માર્યા હતા 2%ના. એના માટે મેં એને કમેન્ટ્સ પણ કરેલા હતા ટ્વિટર ઉપર, બટ સ્ટીલ પીપલ ડિનાઇડ કે રિઝલ્ટ ખરાબ આવ્યા પછી શું આવું થઈ શકે છે. ધીસ વેર 16 સ્ટ્રેટ લોઅર સર્કિટ્સ ઓફ 2%. ધ સ્ટોક ઓલમોસ્ટ સીન અ ડ્રોડાઉન ફ્રોમ 3000 ટુ 1600. ઓકે, હવે આમાં તમારે ટેકનિકલમાં કોઈ ઓલ ટાઈમ હાઈ બ્રેકઆઉટ ટ્રેડિંગ કે કોઈ પણ તમારા વન સિમ્પલ હોરિઝોન્ટલ લાઇન સેટઅપ બ્રેકિંગ તમે વર્ક કરતા હોય, સો ઇફ અ ફંડામેન્ટલ કંપની ઇઝ ગુડ, ઇફ ઇટ ઇઝ ઇન ધ હાઇબરનેટિંગ સ્ટેજ, સી તમે અહીંયા એક સિમ્પલ હોરિઝોન્ટલ લાઇન તમે રાખી દો. ધીસ ઇઝ અ વેરી ગુડ કંપની ફ્રોમ આવર નડિયાદ ઓનલી. અહીંયા એને વોલ્યુમ બ્રેકઆઉટ આપ્યો. ધેટ મીન્સ દેટ સમ ઇન્સાઇડર વોઝ બાઇંગ એન્ડ ધ સ્ટોક લિટરલી શૂટ અપ ફ્રોમ 7.5 ટુ 45 રૂપીઝ. ઓકે, તો આવા જ્યારે તમારા સાઇડવેઝ કન્સોલિડેશનમાં ગુડ કંપની હોય તો એલર્ટ્સ કે નેટવર્કિંગ ઉપર તમને જ્યારે ટ્રિગર મળે તો તમે એના ઉપર આ ટેકનિકલી પણ તમે આમાં રાઇડ કરી શકો છો. એવું નથી કે આમાં તમારા ટેકનિકલ્સ કામ નહીં કરે. ઓલ ટાઈમ હાઈ ટ્રિગર્સ તમે ઘણી જગ્યાએ યુઝ કર્યા હશે કે મલ્ટી યર બ્રેકઆઉટ્સ તમે ઘણી જગ્યાએ યુઝ કર્યા હશે. સી ધીસ આર ધ વોલ્યુમ્સ. આ વોલ્યુમ શું સિગ્નિફાય કરે છે? દેટ મીન્સ સમ ગ્રેટ હેન્ડ મોર પીપલ હેવ એન્ટર્ડ. તમે ઇઝીલી અહીંયા એન્ટ્રી લઈને તમે અહીંયા એક્ઝિટ લઈ લો, અહીંયા એન્ટ્રી લઈને આ થોડોક એક્સટેન્ડેડ થઈ જાય, બટ અહીંયા એક્ઝિટ લઈ લો. ઇટ કેન ગીવ અ બૂસ્ટ ટુ યુ યોર PF, બટ ઓલવેઝ હેવ અ સ્ટોપ લોસ ઇન પ્લેસ. હવે ઓપરેટર કે ઇન્સાઇડર આમાં મોટા રોલ પ્લે કરતા હોય, બિકોઝ નાની કંપનીઝ હોય, બેકએન્ડમાં ઘણા મોટા હેન્ડલ્સ કે ઘણા મોટા માણસો જ આને ફ્લોટ કોર્નર કરીને આના ઉપર ઘણા એ લોકો સ્ટોક ચલાવવા માંગતા હોય છે. સો આમાં ઘણી વસ્તુ, બધી સ્ટોકમાં તમને આ ઓપરેટર કે ઇન્સાઇડર કે તમને ઇન્ફો નહીં મળે, અમુકમાં જ તમને મળી શકશે. ઓપરેટર સ્ટ્રેન્થ વીકનેસ તમે એકવાર ટેકનિકલી તમે થોડુંક એને ટ્રેક કરશો, એના બાય અને સેલ બીડ પેટર્ન્સને તમે જોશો તો એના ઉપર તમને આઈડિયા આવશે. મોટામાં મોટો રેડ ફ્લેગ છે કે પ્રમોટરનું OFS હોય, ફ્રીક્વન્ટ સ્ટેક ડાયલ્યુશન હોય. અગર શેર હોલ્ડિંગ ઘટતા હોય તો ડેફિનેટલી રન અવે ફ્રોમ ધેટ કંપની. અને આ ક્લાસિકલ એક્ઝામ્પલ, પ્રમોટર હોલ્ડિંગ ઇઝ ડિક્રીઝિંગ, નંબર ઓફ શેર હોલ્ડર હેવ ઇન્ક્રીઝ, તો તમે આમાં લિટરલી જસ્ટ ગો અવે. આને વોચ લિસ્ટમાંથી કાઢી નાખવાનો. એન નંબર ઓફ આઈડિયાઝ હશે, રોજ દરેક વીકમાં 2 થી 3 SMEs લિસ્ટ થાય છે, બરાબર. પણ ડ્રો ડાઉન માટે તમારો થોડો પણ ડાઉટ લાગે, ગીવ ઇટ અ પાસ. આ કંપની ઉપર મેં ટ્વીટ પણ કરેલું હતું. લિટરલી આઈ ફેસ્ડ અ વેરી બેકલેશ, બિકોઝ કંપની ક્લેમ કે અમે 200% year-over-year ગ્રોથ કરશું. ઇટ ઇઝ ઇન અ ડ્રોન એગ્રીકલ્ચર માટે ડ્રોન્સ પ્રોવાઈડ કરે છે. સી ધ પ્રમોટર હોલ્ડિંગ ઇઝ ઓલ્સો ડિક્રીઝિંગ. પબ્લિક હોલ્ડિંગ હેઝ ગોન ફ્રોમ લિટરલી ઓન ધ રૂફ, એન્ડ ધ સ્ટોક ચાર્ટ અગર તમે જોશો, ઇટ ઇઝ હેવિંગ અ 60% ઓફ ડ્રો ડાઉન. ઓકે, સો આવા જે પણ તમને આવા પેટર્ન યાદ રાખી લ્યો. નંબર ઓફ શેર હોલ્ડર ઇન્ક્રીઝિંગ, પ્રમોટર એન્ડ બિગ હેન્ડલ. સી ઓલ ધીસ બિગ હેન્ડલ્સ હેવ એક્ઝિટેડ. અને લોકો આવીને પંપ કરે તમને. વોટ્સએપ ગ્રુપમાં પણ અગર તમે જોડાશો, આગળ જશો તો આના સ્પેસિફિક વોટ્સએપ ગ્રુપ, ટ્વિટર, લિંક્ડઇન બધા જ આના ગ્રુપ બનેલા છે. લોકો પંપ કરે, લિટરલી જસ્ટ વોચલિસ્ટમાંથી જ કાઢી નાખો, બરાબર. સાઉથ સેક્ટર્સમાં સેક્ટોરલ સ્ટ્રેન્થ આમાં બહુ મોટો રોલ પ્લે કરે છે.
કે તમે છેલ્લા 2 વર્ષના પણ તમે અગર સ્ટડી કરશો તો બલ્ક કેમિકલ્સ, ટ્રેડિંગ બિઝનેસીસ, હાઈલી કમોટાઇડ બિઝનેસીસ, સ્મોલ ફાર્મા જે નાના જેનેરિક પ્લેયર્સ છે, અને સ્મોલ બિઝનેસ મોડલ્સ વિચ આરન્ટ સ્કેલેબલ. તો these are the sectors to currently avoid. Okay, so these are the sectors to currently avoid. અને કોમન ટ્રેડ્સ કે જે તમારે અવોઇડ કરવાના છે કે પુઅર સેલ્સ ગ્રોથ છે, બીકોઝ હિયર વી આર કમિંગ ફોર વેરી ગુડ ગ્રોથ. અગર આઈપીઓના ફંડ્સથી પણ કંપની ગ્રો ના કરી શકે તો દેન વોટ વોઝ ધ મિનિંગ ઓફ યુઝિંગ ધ આઈપીઓ ફંડ્સ? સો ધ સ્ટ્રોંગ ગ્રોથ શુડ બી દેર. કદાચ માર્જિન આમાં 2-4% સિઝનાલિટીના લીધે ઇસ્યુ થશે. મોસ્ટ ઓફ ધેમ આર H2 હેવી. મોટો OFS આવે પણ પ્રમોટર સ્ટેક પોતાના ડાયલ્યુટ કરતા હોય, બરાબર, કોઈ સ્પેસિફિક ગાઈડન્સ ફંડ રેઝ કરીને એમ કે અમારી પાસે કોઈ સ્પેસિફિક ઓલો શું કહેવાય પર્પઝ નથી અને પ્રોપર ગ્રોથ નથી. જસ્ટ ગો અવે ફ્રોમ દેટ આઈડિયા એન્ડ ટેક ધીસ નિયરલી 7 to 8 on a 10. અગર તમે 10 SME સ્ટડી કરશો તો તેમાં 7 or 8 આર અ પાસ. દેટ મીન્સ દેટ યુ keep it in the watch list or you don't invest in them. Okay, We have 2 minutes left. yes, sure, sir. Last 2 slides that if this is all everything about management, the management and management. Okay, the movies OTT માં કેમ આપણે entertainment છે, અહીંયા only and only thing which you are betting on is the management or the jockey. IPO એના reasonable valuations ઉપર લાવવા જોઈએ એ લોકો. OFS જેટલો હોય એટલો ઓછો હોવો જોઈએ. હેવ ગુડ ટ્રેક રેકોર્ડ. ટેકનોક્રેટ્સ પોતાની ફિલ્ડમાં એ લોકો માસ્ટર હોવા જોઈએ. મેં જે તમને ચાર્ટ્સ બતાવ્યા હતા, અગર તમે નામ જોયા છે તો કદાચ તમે એને જઈને સ્ટડી કરજો. એ પોતાની ફિલ્ડમાં they are 10 to 12 years એ લોકો માસ્ટર છે, અને પોસ્ટ ઘણી કંપનીઝ એમાં 20-30 years જૂની પણ છે એમાં, બરાબર. બેક હેન્ડમાં આને સ્ટ્રોંગ ઓપરેટર અને જોકી જોશે જ. અગર એમને વન સાઇડેડ મુવમેન્ટ કરવી કે તમારે પણ કોઈ પણ પ્રકારનો જે મોટો ડ્રોડાઉન ના જોતો હોય તો એના માટે ઓપરેટર ઓર જોકી સપોર્ટ વિલ બી નીડેડ. એને તમે કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરશો કે સ્ટોક હશે ને ડાઉન ટ્રેન્ડમાં નહીં જાય, એ સ્ટેજ 3માં જશે, બરાબર. જે હમણાં આપણે વાત થઈ હતી કે માર્કઅપ ફેઝ આવશે, અપ ફેઝ આવશે, પછી એક્યુમ્યુલેશન સાઇડવેઝ ટ્રેન્ડમાં જશે, એ ડાઉન ટ્રેન્ડમાં નહીં આવે, બરાબર. આ ટોપ ડાઉન્સ અને બોટમ્સ અપ અપ્રોચ વિલ વર્ક વેરી વેલ. કે જે પણ સેક્ટર્સ આમાં કામ કરતા હોય આ સેક્ટર્સ છે કે જે આમાં કામ કરે છે, અને ધીઝ આર સમ ઓફ ધ લીડર્સ ફ્રોમ ધ પાસ્ટ, બરાબર. જે મેઇન બોર્ડના સેક્ટર છે ને એ જ આમાં છે, તમારે એમાં બહુ મગજ મારવાની જરૂર નથી. આ જ બધા સેક્ટર છે કે જે રિસન્ટમાં 1 to 2 yearsમાં પાવરમાં ઘણા લોકોએ પૈસા કમાણા. રિન્યુએબલ્સમાં મોસ્ટ ઓફ ધ લોકો, ગોલ્ડમાં સ્કાય ગોલ્ડમાં ડિટેચમીના 10 બેગર, ટેલિકોમમાં ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવા પણ ચાલી ગયા છે, બરાબર. ડિફેન્સમાં ઘણા લોકો HL, BEL ટ્રેક કરતા છે. આ બધા જ એના પાર્ટ્સના, ધીઝ આર ઓલ ધ કંપનીઝ વિચ આર પ્રોવાઇડિંગ અ સ્મોલ પાર્ટ્સ ઓર વિચ આર ધ પાર્ટ ઓફ that સિસ્ટમ. ઓકે, so thank you so much, and I thank Dr. Gaurav sir, Dr. Nishit sir and IMA Rajkot to provide me this facility, and this is my Twitter ID. You can contact me for any time for SME investments. Okay, and most of the names, they are for commodity purpose only. Please do your due diligence because volatility will be very high, and I may be invested in some, but I may exit anytime. Thank you. Thank you, Jimmy. I think he has an excellent knowledge about the SME stocks, અને આ બધું આટલું concise અને crisply you have delivered it. Excellent. The main aim of keeping this stock is કે છાપામાં વાંચીને કે ટીવીમાં વાંચીને SME સ્ટોકમાં જમ્પ લાવવાનું નથી. અત્યારે ઘણા બધા લોકો તમને પર્સનલી બી ફોન કરતા હોય છે, રાજકોટની કંપનીઓ તમને મળવા આવે છે, ને ઓબ્વિયસલી એઝ અ ડૉક્ટર નામ હોય, આપણી પાસે સારા પૈસા હોય, તો નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ રોલર કોસ્ટર સેશન શું કરવા છે. એટલે પ્લીઝ ડબલી શ્યોર થાવ. અને વન મોર થિંગ કે ટ્વિટર ઇઝ એન એક્સલન્ટ પ્લેટફોર્મ ફોર ફાઇનાન્શિયલ એજ્યુકેશન. આઈ થિંક તમે એમાં જોઈન થશો, કંઈ પણ સર્ચ કરશો, યુ વિલ ગેટ એક્સલન્ટ ટિપ્સ, એક્સલન્ટ નોલેજ. કારણ કે એટલા બધા નોલેજેબલ માણસો છે, બસ હીરા અને કાંકરાને તમને ડિફરન્શિએટ કરતા આવડવું પડે. થેન્ક યુ જીમી.